માં ફરી એક વખત રીઢા ગુનેગારોની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં મોટી સફળતા નોંધાવી છે। સીએનજી પંપમાંથી લાખો રૂપિયાના સ્પેર પાર્ટ્સ અને મશીન ચોરીનો ગુનો કરનાર 6 ગુનાઓમાં સંડોવાયેલો અને છેલ્લા ઘણા સમયથી પોલીસને આ ગુનામાં નાસ્તો ફરતો રીઢો ચોર અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ચડ્યો છે। આરોપી અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે। સીએનજી પંપમાંથી 2.78 લાખથી વધુ કિંમતના સ્પેર પાર્ટ્સ અને મશીનની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી ખેર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભારતીયાની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે આરોપીએ 27 માર્ચ 2025થી 27/4/2025 દરમિયાન વડોદરા ગેસ લિમિટેડના સીએનજી મધર પંપ જીએસએફસી કંપની પાસે 4 વખત ચોરી કરી હતી। આરોપીએ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી ટોયલેટ અને બાથરૂમ જવાના બહાને પંપની ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાંથી કોમ્પ્રેશન મશીન, ફિટિંગ કેબલ્સ અને લોખંડના સ્પેર પાર્ટ્સની ચોરી કરી હતી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપીને કરચિયા ગામથી રાજસ્થાન કોલોની પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો। પૂછપરછ દરમિયાન આરોપીની ગુનામાં સંડોવણી સાબિત થતાં કાયદેસર કાર્યવાહી કરી તેને છાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે। ખેર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભારતીયા અગાઉ વડોદરાના નંદેસરી, છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના 2 અને અન્ય ચોરીના 4 મળી કુલ 6 ગુનાઓમાં પકડાયેલો છે। ધર્મ અને શ્રદ્ધા